જો તમે બહારનું ખાવાના શોખીન છો તો તમારે માટે અવનવી વાનગીઓનું મેનુ તૈયાર છે, જેમાં ચવાણામાં મરેલી ગરોળી, આઈસ્ક્રીમમાં આંગળી, ઢોસામાં ઉંદર, વેફરમાં ફ્રાય દેડકો અને ફૂગવાળી ભાખરી. ભલે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચો, ભલે તમે મોટા એસીવાળા રેસ્ટોરન્ટમાં બેસીને ફૂડની મજા માણો, પરંતુ તમારા ખોરાકમાં 100% શુદ્ધતા હશે તેની કોઈ જ ગેરંટી નથી. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને આરોગ્ય વિભાગ પર સવાલો પણ થાય છે, પરંતુ આરોગ્ય વિભાગને આ સવાલોથી પણ કોઈ દરકાર નથી તેવું લાગી રહ્યું છે. તો બનાસકાંઠામાં વધુ એક વખત આનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક વ્યક્તિએ ખાવા માટે આનંદ નમકીનનું ચવાણું પેકેટ મંગાવ્યું હતું, પરંતુ જેવું પેકેટ ખોલ્યું તો ચવાણાની સાથે મરેલી ગરોળી પણ પીરસવામાં આવી હતી. આ ઘટનાને લઈને ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરી કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. તો આ ચવાણામાંથી મરેલી ગરોળી નીકળી હતી અને તે અંગેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. તો અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, જેમાં અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટના સાંભારમાં ઉંદર નીકળ્યો હતો. તો વડોદરામાં શ્રી જગદીશ ફરસાણમાંથી ફૂગવાળી ભાખરવડી મળી આવી હતી. જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નીકળ્યો હતો. તો મુંબઈના મલાડમાં ગ્રાહકે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવી, તો આઈસ્ક્રીમની સાથે માનવ આંગળી પણ આવી હતી. આનંદ નમકીન ચવાણો લાવ્યો તો 2 પેકેટ છોકરાઓને નાસ્તા માટે. તો તેનામાંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહારનો નથી ને. તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ગરોળી ફ્રાય થયેલી નીકળી હતી. અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ગરોળી નીકળી છે. તો તેમણે કીધું કે અમે તો શું કરીએ, કંપનીને તમે જાણ કરો. મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો. એટલે મેં કંપનીવાળાને કીધું, કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો. ચવાણામાંથી ગરોળી નીકળી હોવાની આ ઘટના સામે આવી છે અને ગ્રાહક દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં ખોરાકમાંથી આ પ્રમાણે વસ્તુઓ નીકળી છે અને તેને લઈને હવે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.